હાલો બાળકો, આજે આપણે સંખ્યા પદ્ધતિમાં સૌથી નાનું એકમ એટલે કે ભારતીય સંખ્યા પદ્ધતિ વિશે વાત કરશું. પછી તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ લખતી વખતે ખાસ આપેલી બાબત કોષ્ટકમાં ધ્યાન રાખવી. સૌથી પહેલા શું આવે તો કે એકમ, એના પછી શું આવે તો કે દશક, એના પછી 100, એના પછી 1000, એના પછી 10,000, એના પછી લાખ, એના પછી 10 લાખ, એના પછી કરોડ અને એના પછી 10 કરોડ. પછી તો કે ભારતીય લેખન પદ્ધતિમાં પહેલા જમણી બાજુથી 3 આંકડાનું જૂથ બનાવવું. ખાસ ધ્યાન રાખજો, આ બાજુથી જ શરૂ કરીએ એટલે કે આ થઈ ગયા કેટલા તો કે આપણા 3 આંકડા. એટલે પછી અને ત્યારબાદ બધા બેના જૂથ હોય છે. એના પછી બધા કેટલાના બબે જૂથ એટલે કે 1000 અને 10,000. આ શું છે? લાખ અને 10 લાખ. આ શું છે તો કે કરોડ અને 10 કરોડ. થયા બબેના જૂથ. પછી તો કે સમૂહ અથવા જૂથને અલગ કરવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવો. ખાસ મગજમાં રાખજો, અહીંયા એક આપણે અલ્પવિરામ આવે, અહીંયા પાછું અલ્પવિરામ આવે અને અહીંયા પાછું અલ્પવિરામ આવે છે. એટલે કે જમણી બાજુથી શરૂઆત કરો એટલે પહેલું ગ્રુપ 3નું એટલે કે 3 અંક હોય, એના પછી બધામાં 2 અંકનું ગ્રુપ બને છે. પછી તો કે ભારતીય સંખ્યા પદ્ધતિમાં આપણે વાત કરીએ, આપેલ સંખ્યાને ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખો. પછી તો કે આવો તમને દાખલો અથવા પ્રશ્નો આપેલો હોય તો સૌથી પહેલા શું છે તો કે જોવાનું કે ભારતીય સંખ્યા છે એ શબ્દમાં આપેલી છે કે અંકમાં આપેલી. પછી તો કે આપેલી સંખ્યા છે એ તમને શબ્દમાં પણ આપી શકે અને અંકમાં પણ આપી શકે. પછી તો કે અહીંયા જે પણ સંખ્યા આપેલી છે અંકમાં આપેલી છે. હવે અંકમાં આપેલી છે તો આપણે સૌથી પહેલું કામ શું કરશું તો કે અલ્પવિરામ મૂકવાનું. એટલે શું થશે, પહેલા આપણે સંખ્યા એમને લખી નાખશું. ચાલો શું છે તો કે 96, 21, 69, 58. ચાલો સૌથી પહેલું જૂથ કેટલાનું બનાવશું તો કે સાહેબ 3નું જૂથ બને. ત્યારબાદ તો કે 2નું. હવે આ સંખ્યાને આપણે બોલવીએ તો આ બાજુથી બોલીએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. એટલે કે શું થશે 9 કરોડ 62 લાખ 16,858. એટલે કે આ સંખ્યા પદ્ધતિને આવી રીતે બોલવામાં આવે છે. એ પણ બાળકો ખાસ મગજમાં રાખજો. પછી તો કે એના પછી સૌથી છેલ્લો દાખલાની વાત કરીએ. શું આપેલું છે તો કે 15, 64, 98, 65. ચાલો સૌથી પહેલા કેટલાનું જૂથ બનશે સાહેબ? 2નું જૂથ બનશે. ના, ખોટી વાત સાહેબ. શું તો કે 3નું જૂથ બને. એના પછી 2નું, એના પછી 2નું અને એના પછી 1નું. હવે વાત કરીએ તો શું થશે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને હજી એક એનાથી આગળ આવે તો એ શું આવે? અબજ. અને એટલે કે કેટલું થશે? 1 અબજ 56 કરોડ 49 લાખ 89,865. આ આપણી સંખ્યા થઈ. એને શું છે તો કે શબ્દોમાં લખી શકાય. શું થશે? 1 અબજ 56 કરોડ 49 લાખ 89,865. તો આપેલી સંખ્યા છે એ આપણે શું છે તો કે કોષ્ટકના આધારે શબ્દમાં લખશું.